વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા ઉડાના મકાન બ્લોક નંબર 70ના રહીશો લાંબા સમયથી બિસ્માર રસ્તાની સમસ્યાથી પરેશાન છે. અનેક રજૂઆતો છતાં રસ્તાનું કાયમી સમારકામ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અને દશામાતાના તહેવારોને ધ્યાનમાં રાખીને માસીબા તેમજ વિસ્તારના રહીશોએ તંત્રને તાત્કાલિક રસ્તાનું કામ શરૂ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા રસ્તા માટે સામગ્રી મોકલવામાં આવી, પરંતુ તેમાં રેતી કપચીની જગ્યાએ માટી ભેળવેલું અને નીચી ગુણવત્તાનું મટીરીયલ મોકલાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રહીશોનું કહેવું છે કે આવા મટીરીયલથી રસ્તો ટકાઉ બનશે નહીં અને થોડા જ વરસાદમાં ફરી રસ્તાની હાલત બગડી જશે. સ્થાનિકોએ તંત્રની ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરી તાત્કાલિક રસ્તાનું કામ પૂર્ણ કરવાની માંગ કરી છે. પણ હવે અમારું વારંવાર ગયા વર્ષે અમારી ગણપતિ દાદાની ટોલી જે તૂટી હતી ને, અમારું મન દુઃખ થઈ ગયું છે ને અમને કોઈ સગવડ મળી નથી. અમે વારંવાર રજૂઆત બી કરી હતી કે ભાઈ આ વસ્તુ તમે વહેલી તકે અમારું રોડ રસ્તાનો નિકાલ કરો. આજે ગણપતિ પૂર્ણ થયે બી અમારા બીજા ગણપતિ આગમન થવાની તૈયારી છે અને રોડ રસ્તા ના મળે તો અમારે શું સમજવાનું? પ્રોપર કરીને આપી દઈશું, બરાબર છે. પણ જ્યારે અમે પહેલા પૂછવા ત્યારે તમારા જે કોન્ટ્રાક્ટર છે ભાઈ કોણ હતા સુપરવાઇઝર, એવું કહેતા હતા કે ના અમને આ જ વસ્તુ મોકલવામાં આવી છે, જે આ કાદો કિચડ વાળું મટીરિયલ છે ને એ કહે છે કે આ જ મટીરિયલ મોકલવામાં આવ્યું. કાદો કિચડ વાળું મટીરિયલ નથી ભાઈ, એ વેટ મિક્સ કહેવાય એને. વેટ મિક્સ છે, બરાબર તમારી વાત. પણ સાહેબ એકવાર તમે આવીને જુઓ કે આ મટીરિયલ કયું છે અને આમાં ગાડી અમારે ચલાવવાની. સાહેબ એક વસ્તુ સમજો તમે, મારી વાત સાંભળો. હું તમને શું કહેવા માંગુ છું કે અમે આની ઉપર આપણે હજુ ડસ્ટ નાખીને રોલિંગ કરીને તમને આપીશું. પણ જે ટાઈમે અમે તમારા સુપરવાઇઝર હમણાં મારી વાત સાહેબ ટ્રોલીને બી જવાનું હોય ને, હા એ બધું કમ્પ્લીટ જશે. અને જો તમે એકલા રોડાચારું નાખવાનું કહેતા હોય તો રોડાચારું પણ નાખાઈશ. પણ રોડાચારુમાં શું થશે, હું તમારા જેવો માણસ છું, સમજી લો. રોડાચારુમાં શું થશે હું તમને કહું કે તમારી જે ટ્રોલી છે ને એ ઉપર ખાબર રહેશે ને તો તમારે તકલીફ રહેશે. ના, રોડા છાડાનો તો વસ્તુ જ નથી. અમને જે તમારા સુપરવાઇઝર હતા ને એમને પૂછ્યું ને તારે અમને એવું કીધું કે ભાઈ અમને આ જ મટીરિયલ મોકલ્યું છે અમારા સાહેબે, તમે ઉપર વાત કરો, બરાબર. તારે અમને એવું નથી કીધું કે આ આટલું બધું કરવાનું હતું. જયારે મીડિયા આવી બધા આયા ને ત્યારે આ લોકો એવું કહે છે કે હજી આગળની કામગીરી બાકી છે. આ તો મારી વાત સાંભળો, આ તમારે જે ખાડાઓને છે ને બધું એ ખાડાઓને ભરવા માટે મટીરિયલ છે. કઈ વાંધો નહીં, જોઈ લેજો. જેટલું સારું થાય એટલું કરજો સાહેબ. જો અમારી સાંભળો, બસ આમાં અમને બહુ ભારે તકલીફ વેઠવી પડે છે, એવું નહીં કે નાની મોટી, તો અમે આટલું એ કરી રહ્યા છે. હા, હવે આમાં કેવું છે સાહેબ, આપ કોણ બોલો સાહેબ? કોન્ટ્રાક્ટર બોલો છો. આ જ્યારથી અમે સમજદાર થયા છે ને, આપનું નામ શું સાહેબ? પ્રકાશભાઈ. હવે પ્રકાશભાઈ, અમે જ્યારથી સમજદાર ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા છે અને જોડાયેલા રહેવાના બી છે. અને મારી વાત સાંભળો, હા, પણ હવે આ જ અધિકારીઓ અમારા સાંભળો, અમારું કામ નથી થતું તો અમે બીજાનું શું ઉપરાણું લઈએ બોલો? ને તો કઈ નહીં રહો, ચડાવવાની હાય તો બહુ બદતર આવે. હા, રોડ 12 વર્ષથી નહીં બનાવતા, રોડ બનાવો સાહેબ, એ જ અમારી વિનંતી છે. ખાસા 12 વર્ષ થયા, કોઈ રોડ જ નહીં બનાવતું. મારા જેવી પડી જાય તો દવાખાનામાં જતા રે. આ આટમમાં નકરો માટેલો છે, હું પડી જાઉં તો સીધી દવાખાને. ભાઈ નકરી માટી છે, નકરી માટી. હા, મેં પડી જાઉં તો સીધી દવાખાનામાં. મારાથી એક તો તબિયત નહીં હારી. મારું પુષ્પાબેન. અમને આ રોડની, ગટરોની, પાણીની ખૂબ જ તકલીફ પડે છે. અવારનવાર અમે કમ્પ્લેનો નાખી છે, તે છતાં અમને કહે છે થઈ જશે, પણ કોઈ કાર્ય થતું નથી. જ્યારે પણ જઈએ છીએ ત્યારે એક જ સવાલ કરે છે કે તમારા મકાન પ્રાઇવેટમાં આવે છે, જ્યારે કે આ સરકારી છે. આવાસના મકાન એક સરકારી મકાન કહેવાય, પણ એ લોકો એવું કહે છે કે પ્રાઇવેટના મકાન છે. અને જઈને જ્યારે પણ અમે કમ્પ્લેન આલીએ છીએ ત્યારે કે જે પ્રોજેક્ટ પાસ થશે ત્યારે પ્રોજેક્ટ પાસ થશે, ત્યારે દર વર્ષે અમને આ જ ઝાંસા આલ્યા કરે છે. અને હમણાં તમે આ રોડ જોવો, ગટરો જોવો, બધું જ એવું ને એવું જ છે. પહેલેથી જ આ વસ્તુ સુધરી નથી. અને અમારે અવારનવાર દર વર્ષે તહેવારો આવે છે, માતાજીના આગમન કરીએ છીએ અમે, ભવ્ય આગમનો કરીએ છીએ.
તે છતાં અમે કમ્પ્લેનો આલીએ છીએ, તે છતાંય કોઈ કાર્યવાહી કરતા નથી. અત્યારે આયા તો આ ગારા જેવું માટોડું નાખીને જતા રહ્યા. એનાથી વધારે વિશેષ કશું જ નથી કર્યું. જ્યારથી આ ઉડા બન્યા ત્યારથી જ છે. મારું એટલું જ કેવું છે કે માણસથી ના ડરો પણ ભગવાનથી ડરો. માણસ તો આજે છે ને કાલે નથી, પણ ભગવાન તો સદાય છે. જે દિવસ માલિકની લાઠી પડશે તે દિવસ તમે ક્યાંય નહીં રહો. અને અમારી હાય લેશો ને તો કઈ નહીં રહો. ઈજડાઓની હાય તો બહુ બદતર આવે. હા, કિશનવાડી ઉડાના મકાન છે, વોર્ડ નંબર 6 માં આવેલ. અને વારંવાર અમે એક વર્ષથી લગભગ 5 થી 6 વર્ષથી અમે રજૂઆત કરી રહ્યા છે. લગભગ 8 થી 10 વર્ષથી આ રોડ રસ્તાની હાલત એટલી ગંભીર ખરાબ છે જેની કોઈ વાત ના કરે. ગયા વર્ષે અમારા ગણપતિમાં આ રોડના ખાડાને લીધે અમારા ગણપતિ દાદાની ટોલી તૂટી ગઈ હતી. એ સ્થાનિક કોર્પોરેટર જે હતા, અમુક અધિકારીઓ હતા, બધાને ખબર છે કે આ બનાવ બની ચૂકેલ છે. તો એના પછી અમે વારંવાર રજૂઆત કરતા હતા કે અમારું ભાઈ વહેલી તકે રોડ રસ્તાનું કામ થઈ જાય. હવે દશામાં આયા, જે મોટી સંખ્યામાં કિશનવાડીમાં બે છે, માસીબા લોકો જે કહેવાય, માસી લોકો, એ બેહાડે છે. અને એક નહીં 3 થી 4 જગ્યા દશામાં બે છે. એ લોકો કાલે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા ગયા, તાલીઓ પાડી, બધી રીતે કર્યું. એમને ઉગ્ર આવાજમાં એમને રજૂઆત કરી. ત્યારે આજે આ કોન્ક્રીટ વાળું, ખબર નહીં માટી વાળું મટીરિયલ મોકલવામાં આવ્યું છે. જે તમે જોઈ શકો છો, પગ મૂકીએ તો પગ અંદર જતું રહે, કિચડ. અને સ્થાનિકનું કેવું છે, આની અંદર તો વરસાદ એક મોટો ઝાપટો આવે અને આ બધું ધોવાઈ જવાનું છે. વારંવાર રજૂઆત કરવા છતાં કાલે માસીબા લોકો વિરોધ કરે છે. ત્યારે જઈને આ મટીરિયલ મોકલે છે આ લોકો. તો હું આ ગરીબોની કોઈ ગણતરી નથી. અમે બી ભાજપને જ વોટ આપ્યું છે. જ્યારે વોટ આપીએ છીએ ત્યારે ભાજપ માટે જ મહેનત કરીએ છીએ. તો અમને પૂરતું જે જોઈએ એ કાર્યકર્તા તરીકે અમને નહીં મળી રહ્યું તો અમારે શું સમજવાનું, બોલો. સ્થાનિક કોર્પોરેટરને બી રજૂઆત કરી છે, ખંડેરાવ માર્કેટ જઈને કમિશનર સાહેબને બી રજૂઆત કરેલી છે, વોર્ડ ઓફિસમાં બી રજૂઆત કરી છે. અને બધી રીતે લેખિત, મૌખિક, ઓનલાઈન બધી જ રીતે અમે રજૂઆત કરેલી છે. સામાન આવી છે રોડ માટે, આ કેવા સામાન? આ કંઈક માટી મિક્સ વાળું મટીરિયલ છે. હવે અમે જયારે પૂછવા તારા અહીંના જે પેલા ભાઈ હતા સુપરવાઇઝર, એ કે ભાઈ આ જ વસ્તુ છે, આ જ મટીરિયલ આવશે તમારામાં. પછી જયારે મીડિયા આવી, બધા આવ્યા, ત્યારે એ લોકો એવું કે હજી રોડ રોલર આવશે, હજી કોન્ક્રીટ આવશે અને બધું બહુ થશે. તો પહેલા કમ સુપરવાઇઝર તો છટકી જ જવાના હતા આટલું નાખીને. આ કિચડ તમે જોઈ શકો છો. આ બધું એક જે ના થવું જોઈએ ને એ વસ્તુ થઈ રહી છે. હવે આગળ કોને રજૂઆત કરવા જોઈએ એ જ નહીં ખબર. કમિશનર સાહેબને બી અમે રજૂઆત કરેલી છે, વોર્ડ ઓફિસરને બી કરેલી છે, સ્થાનિક કોર્પોરેટરોને કરી છે, સાંસદ સુધી અમે રજૂઆત કરી ચૂકી છે. ફોન તરીકે અમે બીજાથી કેવડાવ્યું છે, પણ કોઈનું પેટનું પાણી હલતું જ નથી. કારણ કે આ ગરીબ લોકો રહે છે ને અહીં આ વિસ્તારમાં કોઈ અધિકારીઓ તો આવવાનું નથી. સન્ની શુક્લા.